ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 19 જૂન 2025ના રોજ યોજવાની છે અને 23 જૂને મતગણતરી કરાવશે। વિસાવદરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અરજીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એ બાદ જન આશીર્વાદ યાત્રા કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ગોપાલ ઇટાલિયાના જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે 18 વર્ષની તમે ભાજપને વિસાવદરમાં ઘૂસવા નથી દીધો। ગુજરાતમાં તેની સરકાર છે પણ વિસાવદરમાં ભાજપની સરકાર નહોતી। પહેલા તમે કોંગ્રેસને વોટ આપ્યો, પછી અમને સપોર્ટ કર્યો, પણ ભાજપે બદમાશી કરી। પહેલા કોંગ્રેસને હર્ષદ રીબડિયાને ખરીદી લીધા અને પછી દુર્ગાભાઈ અમારા પુત્ર ભાયાણીને પણ ખરીદી લીધા। હવે ફરી તમારે જવાબ આપવાનો છે। વિસાવદરીઓ ભાજપ અને તમને ચેતવણી આપે છે કે તમે કોઈ પણ જીતાડો, અમે તને ખરીદી લેશું। પણ આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે તમારી સામે અમારો હીરો ઊભો રાખ્યો છે। હું ભાજપને ચેલેન્જ કરું છું કે તમે ગોપાલને ખરીદીને બતાવો તો केजरीवाल राजकारण छोड़ देसे। 18 साल से आप लोगों ने बीजेपी को विसावदर में घुसने नहीं दिया है कि नहीं है? 18 साल से बीजेपी विसावदर में जीती नहीं है। गुजरात में उनकी सरकार है लेकिन विसावदर में उनकी सरकार नहीं है। पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी को वोट दिया तो बीजेपी ने क्या किया? विसावदर पे हमला कर दिया, विसावदर के लोगों का अपमान करना शुरू कर दिया। पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेबाड़िया को जिताया, बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया, फिर पैसे से खरीद लिया। फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया, बीजेपी ने उसको भी तोड़ लिया। बीजेपी कह रही है विसावदर वालों तुम जिसको मर्जी जिताओ हम उसको तोड़ लेंगे। तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया। मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा। टूटेगा तो नहीं? अरे सर इससे कोई बात ही नहीं है। मैं बीजेपी को चैलेंज करता हूं, गोपाल इटालिया को तोड़ के दिखा दो। विसावदर वालों, गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना, इतने बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से। આ વખતની વિસાવદરની પેટાચૂંટણી માટે અમે કોંગ્રેસને કહ્યું હતું કે તમે વિસાવદરમાં ઉમેદવારો ઊભો ન રાખો, પણ ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસ ન માની, એટલે આ વખતે તમારે કોંગ્રેસ અને ભાજપ બંનેને જડબાતોડ જવાબ આપવાનો છે। અમારો ગોપાલ કોઈનાથી નથી ડરતો, તે તમારા માટે કાયમી લડતો રહેશે। ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સરકારનો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના પાયા હચમચાવવાનું કામ વિસાવદરની જનતાને કરવાનું છે। હું તમારા ચહેરા પર ઉત્સાહ જોઈ રહ્યો છું, મને પૂરો વિશ્વાસ છે કે તમે મને જીતાડશો, ભાજપને જડબાતોડ જવાબ આપશો। દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે। તમે બધાય જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભીઓની જેમ અડીખમ ઊભા છે અને હાલના ભાજપ વાળા જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી। દોસ્તો, હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભીઓ જેવા ચેક ડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું। દોસ્તો, સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે, ખેડૂતો દુખી છે। દોસ્તો, એ સહકારી મંડળીની ગોબાજાળી સામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડશે। અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું, ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું, વેર ઝેર મને ફાવે નહીં। તમે બધા જો મને આશીર્વાદ આપશો, ધારાસભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે, કોઈ પણ પાર્ટીનો માણસ હશે, સાચું કામ લઈને આવશે તો ગોપાલ ઇટાલિયા આખી રાત જાગીને એ કામમાં મદદ કરશે।
બીજી તરફ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવારીની બદલી કરી છે. અગાઉ જાહેર કરેલા ઉમેદવાર લાલજી કોટડિયાને તબિયતના કારણો બદલાવ ન પડ્યા હોવાનું જણાવ્યું છે અને સ્થાનિક સ્તરે લોકપ્રિય અને અનુભવતી કાર્યકરો કિશોર કન્નડને મેદાનમાં ઉતાર્યા છે. કિશોર કાનકડે પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિસાવદર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ હજી સુધી તેમના ઉમેદવારોને જાહેર નથી કર્યા. કોંગ્રેસ તરફથી સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે ઉમેદવારના નામ જાહેરાત થશે. ભાજપ તરફથી પણ ઉમેદવારની પસંદગી માટે પ્રત્યક્ષ કક્ષાએ ચર્ચા વિચારણાનો ઝડપી દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.